સર, ખાસ કરીને ભાવ વધારો જે કરવામાં તમે નિર્ણય લીધો છે, કઈ રીતના નિર્ણય છે, એ કઈ રીતે લાગુ થશે? આ ખાલી અમદાવાદ માટે છે કે આખા ગુજરાત માટે ઓવરઓલ છે? અમે લોકો ક્રેડાઈ અમદાવાદ તરફથી એક વિન્ડો ક્રિએટ કરી હતી 45 દિવસની, જે હાઉસિંગ ફોર ઓલ જે સપનું છે પ્રધાનમંત્રી શ્રીનું, એના માટે જોડાવા માટે બધાને રિક્વેસ્ટ કરી હતી. બધા મેમ્બરો જોડાયા હતા. અંદર 45 દિવસની જે વિન્ડો ક્રિએટ કરી હતી અમે લોકો 30 જૂને પૂરી થાય છે. એના માટે આજે ઓપન ફોરમ બોલાવવામાં આવ્યો હતો, જેમાં 400થી ઉપર મેમ્બર આવ્યા હતા, ડેવલપર આવ્યા હતા. એની અંદર બધાથી પૂછવામાં આવ્યું શું કરવું છે, કેટલો કોસ્ટિંગ હિટ થઈ રહ્યું છે. તો બધાને આકરો કોસ્ટિંગ હિટ થઈ રહ્યું છે એવું લાગે છે. 30 જૂનથી આગળ અમે લોકો સેમ ભાવ પર કન્ટિન્યુ નહીં કરી શકીએ. એક યુનાનિમસલી નક્કી થયું છે અને 1 જુલાઈથી મિનિમમ 5% અને ગોઝ અપ ટુ 10% ઓલ્સો, ડિપેન્ડિંગ ઓન પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ. જેનો સ્ટેજ હશે એ રીતે એ લોકો બધા પોતપોતાના રીતે ભાવ વધારો કરશે, એ નક્કી થયું છે આજે. અને આ ભાવ વધારો ખાલી અમદાવાદ માટે લાગુ છે કે આખા ગુજરાતમાં પણ અલગ અલગ તબક્કે તમારા ઘણા બધા રાજકોટ છે કે સુરત છે, ત્યાં પણ તમારા એસોસિએશન્સ છે એ પણ ભાવ વધારાને લાગુ કરશે? ના, અમે લોકો અમદાવાદ તરફથી વાત કરીએ છીએ તો અમદાવાદ ઇઝ અ લીડિંગ સિટી, તો અમદાવાદને બધા ફોલો કરશે એવું દેખાઈ રહ્યું છે. પણ આજે જે ડિસિઝન છે જે હતા બધા એ અમદાવાદ માટેના હતા. ઓકે. અને ખાસ કરીને તમને સૌથી વધુ કોસ્ટમાં ક્યાં અસર પડે છે? કારણ કે તમે જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એ હિસાબે તમને જે ઇમ્પેક્ટ થાય છે, તો સૌથી વધુ ઇમ્પેક્ટ કયા કોસ્ટમાં તમને પડે છે જેના કારણે તમારે ભાવ વધારો કરવો પડે છે? ફિનિશિંગની 100% આઇટમ્સ પર ઇફેક્ટ આવ્યો છે. ટાઇલ્સ હોય કે એલ્યુમિનિયમ હોય કે કોપર હોય કે પાઇપિંગ હોય, 100%. અને આરસીસીની જે વાત છે એમાં બ્લોક્સમાં વધ્યા છે, તમારા આરએમસીમાં ભાવ વધ્યા છે, એટલે ઘણી બધી વસ્તુઓમાં વધ્યા છે. એક્સેપ્ટ 1 or 2 આઇટમ્સ બધી વસ્તુઓમાં ભાવ વધેલા છે જ. અને એમાં કોઈ મિનિમમ 20% અને ઉપરમાં 80-90% બી ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધેલા છે. તો એ ભાવ વધારો બધાને ડાયલ્યુટ કરતાં અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ અને અમારી જે સેલિંગ કોસ્ટ છે એની વચ્ચેનું ગેપ આખું કેલ્ક્યુલેશન કરીને બધા પોતપોતાના રીતે ભાવ વધારો કરશે. જેનો નવો પ્રોજેક્ટ ચાલુ થયો છે એને આખું 3 વર્ષ સુધી ભાવ વધારો સહન કરવો પડશે એવું દેખાય છે. તો એ કદાચ 10% સીધો ભાવ વધારો કરશે ઇમિડિયેટલી. અને જેનું ફિનિશિંગ લેવલ પર આવી ગયું છે, ઘણું બધું એને પહેલાં પરચેસ કરી લીધું છે, 1.5-2 વર્ષથી બાંધકામ ચાલતું હશે, તો એને કદાચ મિનિમમ 5% ભાવ વધારો કરવો પડશે એવું દેખાય છે. ઓકે. અને આ ભાવ વધારાની ખાસ કરીને ઇમ્પેક્ટ તમારા તરફ કઈ રીતે જુઓ છો? શું ડિમાન્ડમાં કઈ ઇમ્પેક્ટ લાગે છે કે એવી રીતે કોઈ બિલ્ડર સાઇડ કે તમને લાગે છે કે આ ઇમ્પેક્ટ વધારે આવશે? ના, અમારા તરફથી કોઈ ઇમ્પેક્ટ આવશે એવું લાગતું નથી. કારણ કે કારના ભાવ તમે જુઓ કે કોઈ પણ મટીરિયલના ભાવ તમે જુઓ એફએમસીજીના, દર વર્ષે ભાવ વધતા જ હોય છે, પણ દર વર્ષે એ લોકોનું સેલ બી વધતું જ જાય છે. એટલે બ્રાન્ડેડ ડેવલપર હોય કે બ્રાન્ડેડ ગાડીઓ હોય કે બ્રાન્ડેડ એફએમસીજી હોય, એ લોકો પોતાનો સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે ભાવ વધારો તો કરવો જ પડે. કારણ કે બધાનો ઇન્ફ્લેશન ને એસ્કેલેશન બધી જગ્યાએ હોય છે જ. તો એના લીધે કોઈ ફરક વધારે મને દેખાતું નથી. જે લોકો પહેલાં લીધેલો છે એ લોકોને એપ્રિસિએશન દેખાશે તો એ લોકો ખુશ થશે. અને જે લોકો પછી આગળ જઈને લેશે, ભલે ઊંચા ભાવે લેશે, પણ એ જૂનું જે લીધેલું હશે મકાન એના કમ્પેરિઝનમાં વ્યાજનું ધોરણ એને ઓછું પડશે. એટલે બધું એક કેલ્ક્યુલેશન કરશે બધા, તો એવરેજ બધા ખુશ જ રહેશે કસ્ટમર એવું દેખાય છે. ઓકે. અને ખાસ કરીને આની અસર રીડેવલપમેન્ટમાં કઈ રીતે લાગશે તમને? શું ત્યાં કેટલી ઇમ્પેક્ટ દેખાઈ રહી છે? રીડેવલપમેન્ટમાં કોઈ ખાસ ઇન્સેન્ટિવ સરકાર તરફથી છે નહીં. અને રીડેવલપમેન્ટમાં ભાવ વધારાની કોસ્ટ બહુ વધારે ડબલ જેવી પડશે. કારણ કે જૂના મેમ્બરોને જે મકાન મોટું કરીને આપવાનું છે એની કોસ્ટ જે છે એ નવા મેમ્બરને બી આપવી પડશે. કારણ કે કોસ્ટ ડબલ થઈ ગઈ કન્સ્ટ્રક્શનની. ડબલ ના કહેવાય પણ 20-40% જે વધી છે એ બીજા મેમ્બરને નવા મેમ્બર ઉપર બી આવશે. એટલે કોસ્ટિંગ ઓફ સેલ્સ, એટલે ભાવ વધારો એના ઉપર ડબલ કરવો પડે. જે ઇન્વેન્ટરી મારી પાસે જે રહેવાની એઝ અ રીડેવલપમેન્ટ, જે નવો મેમ્બર નહીં આપી શકે. એટલે રીડેવલપમેન્ટમાં હું કે બીજો કોઈ ડેવલપર ઇઝીલી હા નહીં પાડે આજની તારીખમાં. ઓકે. તમારી ખાસ કરીને સરકારને શું રજૂઆત છે? અને જો સરકાર આ વિચારણા કરે અને કોઈ ફેરફાર કરે તો તમે પણ વિચારણા કરશો ફરીથી પાછી? સરકારને અમે ઘણી બધી રજૂઆતો વારે ફરતી કરતા હોઈએ છીએ. અને આ ટાઈમમાં અમે લોકો મોટામાં મોટી જે રજૂઆત કરી છે રેરાને કરી છે કે લિટિગેશન ના થાય. કારણ કે રેરા પછી અમને ટાઈમ પર કમ્પ્લીશન કરવાનું એક ફિક્સ ટાઈમ પર જરૂરી કમ્પલસરી છે. તો એ આ બધું મટીરિયલ નહીં મળવાના કારણે જે ડિલે થઈ રહ્યું છે, તો કન્સ્ટ્રક્શન સાયકલ પૂરી થાય ટાઈમ પર એના માટે મદદ માંગી છે કે યુનાનિમસલી કોવિડ વખતે એ લોકો એક્સટેન્શન આપ્યું હતું એ આપવું જોઈએ, સો દેટ લિટિગેશન ના થાય. પહેલી વાત. બીજી વાત, અમે લોકો ઘણા સમયથી સ્ટેમ્પ ડ્યુટીમાં થોડું રિડક્શન માંગી રહ્યા છીએ. જો આ સમયે સરકાર રિડક્શન આપે સ્ટેમ્પ ડ્યુટીનું, તો જો જે અમે લોકો જે ભાવ વધારો કરી રહ્યા છીએ બિકોઝ ઓફ ઓલ ધ મટીરિયલ, તો એ સ્ટેમ્પ ડ્યુટી જો ઘટાડી આપે તો મેમ્બરને પછી એ બેનિફિટ પાસ ઓન થઈ શકે છે. થેન્ક યુ સર, અમારી સાથે જોડાવા બદલ.